પ્રહલાદભાઈના ધર્મપત્નીની પુણ્યતિથિ નિમિત્તે એમને સરસ મજાનું ભજનનું આયોજન કર્યું। એમાં વંદનીય પરમ પૂજનીય સંત શ્રી વસરામરાવ મહારાજ, અમારે ડીસાથી મહારાજ શ્રી અને તમામ વ્યાસપીઠ પર બિરાજમાન જેના દર્શનથી દુઃખ મટી જાય એવા સંતો, દૂર દૂરથી પધારેલા ભક્તો, માતાઓ, બહેનો, અમારે વાજિંત્ર મિત્રો, તમામને મારા જય ગુરુ મહારાજ। હું તો ખેતી સાથે સંકળાયેલો છું અને ભગત થવાનો ટ્રાય કરું છું। મારા ઉપર સંતોની કૃપા થઈ છે એ ગામડે ગામડે ફરીને શેર કરું છું। ખરેખર સંતોના સંગમાં આનંદ છે અને આનંદ પછી પરમ આનંદ આવે। આપણે બધાએ ગાડીઓ બંગલામાં સુખ માની બેઠા છે, એ સગવડ છે, એ સુખ નથી। એકબીજાના ભોગવટા છે। હાથ બારના ઉતારામાં તમારું નામ છે, કાલે વારસાગત લાગશે ને પરમ દાડે મૂકીને વ્યાજ આવવાનું છે। એટલે ખૂબ સંતોના સંગમાં રહેજો અને એમાંય પાછું જુવાનીમાં સંતોના સંગમાં રહેજો। નકે ગડપણમાં પછી ગુંડા થાકશે, ખીજું થાકશે અને છોકરાને વહુ જેવી મળે કેમ ખબર? પછી ડોક્ટર કે ખાવાનું અને છોકરાને વહુ આલે ખાવાનું। એના કરતા હાલ પ્રભુનું ભજન કરો, સંતોના સંગમાં રહેજો। હું તો કહું છું કે કળજુગ છે, ખૂબ સંતના આરામ રહેજો। નકે તમારે ઉમરા ઉધી ભરેલું પડ્યું છે, ખૂબ શિક્ષણ હશે, પણ જો એક ઊંધો પાચ્યો તો 100 મહિનામાં ખાલી કરી નાખશે। એટલે આ ખરેખર કળજુગની અંદર ખૂબ સંતોના આરામ રહેવાનું છે અને શિક્ષણ કરતા સંસ્કારમાં ખૂબ રહેજો। હું તો એવું કહું છું કે કળજુગ છે, ધ્યાન ને ધરો તો ચાલશે પણ ધ્યાન રાખજો, ધ્યાન રાખવાની જરૂર છે। એટલે ખરેખર આવા પરિવારોને હું તો વંદન કરું છું કે આપણને જે 2-5 હજારના ડીઝલ બાળે પણ સંતોનું દર્શન ન થાય એવા સંતોનું દર્શન કરાવવાનો અવસર અપાયો છે। એટલે સંતોના સંગમાં રહેજો, એના સિવાય આનંદ નથી। એ મારા અનુભવની વાત શેર કરું છું હું કે ખરેખર સંતોના સંગ સિવાય આનંદ નથી। અને ખરેખર આપણે બધાએ મારું મારું કરે છે, પણ આપણને બધાને ખબર છે કે આ ધરતી ઉપર સવારે 5000 લોકો તો ઉઠતા જ નહીં અને તમારો મારો નંબર 4 આવે કેમ ખબર? કબીર સાહેબે એક જ વાત કરી કમાલીબાઈને કે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે। તારે કોઈ કરવું નથી, આયા જાની સેવા કરો, હસીને બોલાવો। હમણાં વાણીમાં કીધું કે હસતા મુખેના મોલ ઘણા મોટડા એવાના દર્શન કરીએ, અંગના ઓછે કે જેને પ્રેમના પાથરણા। હું તો ઘણી વાર કહું છું તમારે 2 માણસ હોય પણ તમારે મોઢું સડાયેલો શું કરવાનું કહો? ભલે મારી ઝૂંપડી હસીને કોકને બોલાવો, એ હાથે આવવાનું છે, બીજું કોઈ હાથે આવવાનું નથી। આપણે બધાય પુરુષો ખરેખર ખૂબ એમ કે મારું મારું કરે છે, પણ તમને બધાને ખબર છે કે ઘરમાં નવી થાળીઓ પડી ની પરોણા બદલે છે, નવી રકાબીઓ વેવાઈએ બદલે, નવી શિરોકો વેવાઈએ બદલે, તો શું કરવા મારું મારું કરો છો? અને બેનોને ખબર છે કે જે રકાબી નોમ નથી, જે ઉતારમ નોમ નથી, તોય તમે પોતું મારેલા ભાદરા હાડો ખબર પડે। એટલે ખરેખર વગર પુરાવે પણ માં ભગવતી જો ખરેખર હું તો નારી શક્તિને પણ વંદન કરું છું કે ખૂબ નર નારીનું એક મતું રાખજો। નર નારીનું એક મતું થાય સરગાપુરમાં સતું। એટલે ખરેખર ખૂબ હળી મળીને રહેજો। આ આયો છે હાસે બાકી વાયદા છે, કોઈ વિહોમણા મનોમણા મત કરજો અને ખૂબ હસીને બોલાવજો। એટલે આ દેહ મળ્યો છે તો પ્રભુનું ભજન કરજો, એ હાથે આવવાનું, બીજું કોઈ હાથે આવવાનું નથી। અને યુવાનોને હું ઘણી વાર કહું છું કે તમે પણ આ મોબાઈલની દુનિયા છે તો ખૂબ મોબાઈલ વાપરજો, મારો કોઈ ના નથી, પણ માપે વાપરજો હો। નકે ખરેખર આ ગંઢીને રાગ હતો, એકબીજાને દોરતા હતા અને તમારે તો દીકુન જાનું દોરશીએ નહીં। એટલે ખૂબ ખબર રાખજો, એ બધું કેવા પૂરતું છે। અને તમે આજ જે જુવાનીમાં બાઇક હાકો છો ને એ હાલ ખબર નહીં પડે, હાલ તમને જવાની છે, કારણ કે એનું નામ જ જવાની છે, કાલ જતી રહેશે અને હાલ કળતર નહીં થાય, 60 વર્ષી કળતર થાય। આ જવાની છે, એનું નામ જવાની છે। એટલે હું તો કહું છું ગુંડા સોલીને ના જાય એની ખબર રાખજો, દોત પાડીને ના જાય એની ખબર રાખજો। મને કહા જેવો અવસર મળ્યો છે તો ખરેખર મોબાઈલ ખૂબ ઓછા વાપરજો। જુવાનને તો એવું લાગે છે કે બધું ઇન્સ્ટાગ્રામમાં જ છે, પણ ઇન્સ્ટાગ્રામમાં કોઈ નથી। આ વડીલો પાસે થોડી વાર સમય વિતાવજો, મા બાપ પાસે થોડી વાર સમય વિતાવજો, અને આ પાઘડી પાસે જે જ્ઞાન છે ને એ બીજે ચોય નથી હો પાછું। જે ઘરમાં વડીલોની સલાહ લેવરાય છે ને એ ઘરમાં વકીલે નથી લેવી પડતી।
એટલે ખરેખર એમને ખૂબ નમજો, ખૂબ એમની પૂજા કરજો. દાડે દાડે પાઘડીઓ ઘટતી જ હોય છે, એટલે વડીલોની ખૂબ સેવા કરજો હો. ઉમરાવાળીની સેવા કરો. હું તો કોઈ ડુંગરાવાળી બદલે ધજા મળે તો તે ન કે ઉમરાવાળી હાળલે હાસવો. એને પૂછો કે માં તમારી તબિયત કેવી છે, તમારે માં શેનું શાક ખાવું છે આજ. પણ યુવાનો તો કે માય લાઈફ ઇઝ માય વાઇફ. જોડે ના ઉપરથી ટપચા હોય. 100 મહિના તમને વેડાર્યા છે, 100 મહિના તમારા બદલે રેગણાનું શાક નહીં ગાધું, મારા છોકરાને વાયડું પડશે. અને તમે હવે એવું કહો છો કે માય લાઈફ ઇઝ માય વાઇફ. બાપા તમને ખબર ના પડે? બાપાને બધીએ ખબર પડે છે, પણ બાપો મર્યાદામાં છે. એક દાડો મને કાકો કહેતા હતા જેના માટે માનતા એવું મોની છે ને યાદ માનતા નથી. પથ્થર હતા એટલા દેવ કર્યા તારે તમારું મુખડું જોયું છે, અને તમે કહો બાપા તમને ખબર ના પડે. એટલે ખૂબ એમની સેવા કરજો, ખૂબ એમની પૂજા કરજો. અને મોબાઈલની દુનિયા છે, મોબાઈલ હમણાં તો મને ખૂબ ફેમસ કર્યો છે. એટલે ખરેખર યુવાનોનો પણ ખૂબ હું આભાર માનું છું. એટલે ખરેખર મા બાપની ખૂબ સેવા કરજો. એ અને જો તમે આ તો જેવું કરશો એવું ભોગવશો. તમારા હાવ હારા તમારે જેટલા હેરાન કરવો એટલા કરો. કાલ તમારે સાસુમાં બનવાનું છે. તમારા પપ્પાને જેટલા રંજાડવા એટલા રંજાડો. કાલ તમારે પપ્પા બનવાનું છે. વ્યાજ શીખે લેવા તૈયાર રહેજો, અને ખૂબ હળી મળીને રહેજો. હું તો કુછું વધારે તમે કોઈ ના કરો કોઈ નહીં, કોક રોવે એવું કરીને જાજુ. બદનામ જાતા તા જતા રહ્યા એવું કીધું તો સારું. ન કે પોત થેલ્યું પીનારા મારા રોમ જતા રહ્યા. અને હવે તો ટેકનોલોજી નો યુગ છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ માં 3 આઈડીઓ રાખનાર મારા રોમ જતા રહ્યા. આવું નાખી એની ખબર રાખજો. એટલે ખરેખર ખૂબ હળી મળીને રહેજો. અને હવે છેલ્લે કોઈ વધારે ના કરો તો કોઈ નહીં. તમારે તમારા મા બાપના પગે લાગવું હોય તો લાગજો, અને તમારા હાવ હારાના પગે લાગવું હોય તો લાગજો. પણ તમારા લીધે તમારા મા બાપને કોઈના પગ ના પકડવા પડે એનું ધ્યાન રાખજો. એટલે ખૂબ આજે સંતો વધારે છે. મારો સમય આજે મારી પાસે થોડો ઓછો છે. દિવસે મારે ખૂબ સરકારી પ્રોગ્રામ હોય છે. સરકાર મને 20 મિનિટ બોલવાના 700 રૂપિયા આપે છે. દિવસે ખરેખર ખૂબ પ્રોગ્રામ હોય છે. હવે તો આ મોબાઈલની દુનિયામાં બધા વિડીયા જોઈ જોઈને તારીખો લખાવે છે. મને આવી ખબર નથી કે આ જગ્યાએ જશું, પણ આ સંતોના મારા ઉપર આશીર્વાદ છે. આજે ડાયરી રાખવી પડે છે. ખરેખર તારીખો બુક જ છે 10 દિવસ સુધી. એટલે ખરેખર સંતોની મારા ઉપર કૃપા થઈ છે, અને સંતોના આશીર્વાદથી હમણાં ફરીવાર આ 24 તારીખે રાજ્ય કક્ષાનો એક એવોર્ડ મળ્યો છે. 51,000 રૂપિયા સરકારી રોકડ પ્રાઇઝ આપી છે. અને આપણા ગુજરાતના ઇતિહાસમાં બાપ બેટી પહેલી વાર એવોર્ડ મળ્યો છે. એ ક્યારેય કોઈને મળ્યો નથી આજ દિવસ સુધી. એ બાપ બેટી બંનેને એવોર્ડ મળ્યો છે. દીકરાની વહુ પણ હમણાં એક ડ્રોન પાયલોટમાં સિલેક્શન થઈ છે. એ પણ ગુજરાતમાં પહેલી વાર થઈ છે. મારા ઉપર સંતોએ ખરેખર એનો હું ગુણગાન ક્યારેય ગાઈ શકું એવી કૃપા કરી છે. એટલે ખરેખર હું તો સંતોનો અને આપ સૌનો આભારી છું. તમામને મારા જય ગુરુ મહારાજ. ધન્ય હો.